નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવ્યા છીએ નખત્રાણા તાલુકાના દેવીસર ગામમાં, અને દેવીસર ગામની બાજુમાં અહીંયા કને આપણા કાવડિયા સંત તરીકે ઓળખાતા કચ્છના એવા મેકનદાદા તેના માતૃશ્રી પબામાનું મંદિર અહીં આવેલું છે. તે આજે આપણે જોઈશું. તો આ છે રોડ દેવીસરનો, આ બાજુ નખત્રાણા આવેલું છે, અને આ બાજુ નિરોણા તરફ જતો રસ્તો, અને તેની અહીંયા બાજુમાં જ આ રસ્તો જાય છે. અહીંયા બોર્ડ લખેલો છે, જી નામ જય માતાજી, જી નામ સંત શ્રી મેકરણ દાદાના માતૃશ્રી સતીશ્રી પબામાનું મંદિર. તો ચાલો આપણે જોઈશું અને જાણીશું કેવું છે મંદિરને. તો મિત્રો, આપણે જ્યાંથી આવ્યા રોડ તરફથી તો સીધો રસ્તો આવે છે અહીંયા કને પબામાનું મંદિર તરફ. તો હાલ આપણે અહીંયા એક તળાવ પણ આવેલ છે, અને સામે મંદિર છે પબામાનું. ને આપણે અહીંયા જે પબામાના મંદિરે જે સેવા કરે છે તે પણ પૂજારી આપણી સાથે છે. તો ભાઈ, શું છે તમારું નામ? મારું નામ ભરતભાઈ ગુસાઈ. ભરતભાઈ ગુસાઈ આપણી સાથે છે, ને પબામાનું મંદિર આપણે બતાવશે જગ્યા, અને અહીંયા આજુબાજુમાં પણ કેવા લોકેશન છે તે પણ આપણે કહેશે, ને પબામાનો અને આપણે મેકણ દાદાના ઇતિહાસ વિશે પણ આપણે જાણકારી દેશે ભાઈ. તો ચાલો આપણે આગળ જઈએ અને મંદિરના પબામાના દર્શન કરી લઈએ, અને સાથોસાથ તેની જાણકારી પણ મેળવી. તો આપણે પહોંચી આવ્યા છીએ મંદિરની બાજુમાં. તો સામે જે પબામાનું મંદિર છે, અહીંયા હવનકુંડ છે, અને સારી એવી જગ્યા અહીંયા કને હાલ બનાવવામાં આવી છે, તેના વિશે પણ આપણે જાણીશું. તો પહેલાં આપણે દર્શન કરી લઈએ. પબામાના દર્શન કરી લઈએ આપણે. તો હવે આપણે પબામાં અહીંયા કેમ આવ્યા અને કેવી રીતે અહીંયા સમાધિ લીધી તેના ઇતિહાસ વિશે આપણે જાણીશું. તો પૂજારી આપણા અહીંયા ભેગા છે, તે આપણને જણાવશે. તો પહેલાં બતાવો કે આપણે પબામાં અહીંયા છે સમાધિ, કેવી રીતના અહીંયા આવ્યા અને કેવી રીતના સમાધિ લીધી, અને શું તેનો ઇતિહાસ તેની વિશે થોડુંક જણાવો. પબામાં નાની કંપની જન્મ ત્યાંથી બરાબર. ત્યાં રાતે અહીંયા આવતા હતા વેલમાં. હા હા. પતોજીને પબામાં. બરાબર. રાત્રે વિસામો લીધો. હા હા. સવારના પાણી ભરવા ગયા. બરાબર. પતોજી ત્યાં પછી પાણી ભરવા ગયા, પછી માને ખબર પડી કે મારો દીકરો કેમ ના આવ્યો. બરાબર. બરાબર. પછી ખબર પડી કે માતાજી આ સતી પબામાં મેકણ ભાઈ પાકિસ્તાન નીકળ્યા. ત્યાં પિતારીએ પૂછાણા. હોય. માને ખબર પડી. બરાબર. મારો દીકરો પિતારીએ પૂછાણા. મા પછી ધરતી માતાની જગ્યાએ કીધું કે જો મારો દીકરો પીત થયો તો હું સતી હું, તો મા એને જગ્યા દે. તો પબામાં અહીંયા ધરતી માતાએ જગ્યા દીધી. ત્યાં સમાઈ ગયા દેવીસર. બરાબર. તળાવની પાર ઉપર. એનો ઇતિહાસ. બરાબર. તો તળાવ પણ આપણે જોઈ લઈએ. તળાવ. હા. 1786માં આસોવદ અમાસના શુભ દિન સૂર્યનારાયણ ભગવાનના સાક્ષી ધરતી માતા પદ ગોદમાં જીવન. અને મંદિરની બાજુમાં અહીંયા એક જગન્નાથનો પૈડો છે, તેના વિશે પણ પૂજારીજી જણાવશે. તો આ પૈડા વિશે શું માહિતી છે? આ જગન્નાથ પુરીનો પૈડો છે. બરાબર. ઓડિશાથી આવ્યો છે. ઓડિશાથી. બરાબર. આપણે દાતાર પ્રસાદ તરીકે આવ્યો છે. પ્રસાદ એટલે માણસો દર્શન કરી શકે. બરાબર. ત્યાં ન જઈ શકે, ત્યાં માણસો દર્શન થાય એના માટે આવે છે. હા, બરાબર. આ સ્થાનિક આવે તો અહીંયા પણ દર્શન થઈ જાય. માણસો બધા ત્યાં ન જઈ શકે. બરાબર. પ્રસાદ તરીકે આવે. અને પાછળ પાછળ તળાવ છે, આ મંદિરની પાછળ જ. પાછળ તળાવ. તો અહીંયાથી આપણે જોઈએ તો મોટો તળાવ છે અહીંયા મંદિરની બાજુમાં. ધોળો તળાવ છે. તળાવનું નામ ધોળો તળાવ. ધોળો તળાવ. હા, ધોળો તળાવ. હા. બરાબર. પતોજી આમાં ટુબીજી પાકિસ્તાન નીકળ્યા. આ તળાવ તેડીનો છે. બરાબર. આ મેકણ દાદા ને ભાઈ. મેકડાના માત્ર ભાઈ. ભાઈ મેકણ દાદા ને ભાઈ પતોજી હતા, તે આ તળાવમાં સ્નાન કરવા ગયા અને ટૂંકી દીધી.
તો સામે સિંધમાં તે નીકળે એવું કહેવામાં આવે છે. 2 તારીખે પૂજાણા હા, પીર તરીકે પૂજાણા. માં અહીંયા સમાધિ લીધી દેવીસર બરાબર. હા હા. અને મા પાબામાં ત્યારબાદ અહીંયા સમાધિ લીધી. તો તેનું નાનું મંદિર હતું, પછી મોટું બન્યું. નાનું મંદિર હતું ને ત્યારબાદ વિકાસના લીધે બધાના સાથ સહકારથી અહીંયા હાલ અનક્ષેત્ર ચાલુ છે. સારું એવું મંદિર બન્યું છે ને અનક્ષેત્ર. અનક્ષેત્ર બની ગયું અહીંયા. બરાબર. અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે. બરાબર. એટલે જે માણસો ક્યારે આવે તો તેને જમવાનું મળી જાય. જમવાનું મળી જાય ગમે અહીંયા. ત્યાં આવે. બરાબર. તો અહીંયા સામે અનક્ષેત્ર પણ આવેલું છે. આ બધા દાતાના નામ છે. બરાબર. આ લીધો ને અનક્ષેત્રમાં દાતા છે હમ નામના. આ બધા તેથી વાળા છે. 1,01,000 ગયા હમ. આજીવન સભ્ય. બરાબર. આજીવન એ લોકો એટલે આજીવન સભ્ય લખાઈ દે. બરાબર. 1,000 ગયા. 1,1100. બરાબર. એ આજીવન સભ્ય. આજીવન દાતાશ્રીના દાતા તરીકે દાતા. આજીવન બરાબર. આજીવન દાતા. હા હા. આ ઓફિસ, ઓફિસ. બરાબર. આ રૂમ છે આપણા રહેવા માટે યાત્રાળુ આવે ને. હા, રહેવા માટે રૂમ યાત્રાળુઓ કે અને કોઈ આ અહીંયા. અનક્ષેત્ર, આ રસોડું. બરાબર. અહીંયા રસોડું આ બધું. અચ્છા, અનક્ષેત્ર. અનક્ષેત્ર રસોડું. જમવાની પણ વ્યવસ્થા છે અહીંયા. આ ભંડારો. ભંડારો અહીંયા રસોડો છે. હવે અહીંયા આપણે દેવીસરમાં લગભગ ક્યાં આજુબાજુ કોઈ એવું જોવાલાયક સ્થળ હોય તો તેના વિશે કંઈ જાણકારી હોય તો જૂના મંદિર કે દેવીસર ગામમાં. જૂના મંદિર એટલે આપણે શિવનું મંદિર છે જૂનો, એ જોવો હતો ખાલી. બરાબર. એક શિવનું મંદિર છે અને બીજો હનુમાનનું. હનુમાનજી જૂનો છે, બસ ઈ બરાબર. મંદિર એ બે જૂના આપણે મંદિર છે એ ગામમાં. છે. જૂના છે ઐતિહાસિક. બરાબર. દેવીસરના વિગાવાડા ગામના છે બે. એવો ઇતિહાસ છે દેવીસરનો. બરાબર. બાકી બધા નવા છે. રામદેવભાઈનો છે હોવે. એ દેવીસરના ઠાકર મંદિર છે, લક્ષ્મીનારાયણ મંદિર છે ગામના. બરાબર. બરાબર. એ મંદિર છે બધા રામદેવ. ધોરમનાથની જગ્યાએ પગલા છે. પગલા. બરાબર. પગલા દીધા છે. એટલે અહીંયાથી આ વિસામો છે. બરાબર. અહીંયા એક ખેતર ગામ સીમમાં એ છે. બસ સ્ટેશનની બાજુમાં બાજુ બસ સ્ટેશન. વાડી વાડી વિસ્તારમાં. વિસ્તારમાં છે જોરમનાથ પગલા છે. ઘણા માણસો ત્યાં જઈ ન શકે તો અહીંયા દર્શન કરી શકે. બરાબર. કારણ કે માથે ચડી ન શકે હોવે. તો એ જગ્યા છે જોરમનાથની પગલા છે. હા હા. આમ કેમ વિતોણમાં છે હા, જોરમનાથની જગ્યા, બરાબર. તેમ પણ દેવીસરમાં પગલા છે જોરમનાથ. હમ. અનક્ષેત્રને પણ રસોઈયા છે આપણા પાસે. બરાબર. અહીંયા અન્નક્ષેત્રમાં આ રસોઈયા છે. તો જે પણ શ્રદ્ધાળુઓ માણસો અહીંયા આવે તેના ભોજન બનાવે છે, રસોઈનું કામ. તો બહુ સારું અહીંયા મહેનત કરી રહ્યા છે અને લોકોનો પણ સમિતિનો ને સાથ સહકાર સરકાર છે. સારી રીતે અહીંયા કને હાલ ઘડી જોઈ શકો છો તમે. સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈ માણસ આવે તો અહીંયા ભૂખ્યું તરસ્યું પણ ન જાય તે માટે પણ ફૂલ સગવડ છે. અને આપણા પૂજારી ભાઈ, શું નામ ભાઈ તમારું? ભરતપુરી. ભરતપુરી. ભરતપુરી પૂજા. ભરતભાઈ પુરી અહીંયા પૂજારી છે ને વિમલભાઈ ટ્રસ્ટી છે. ક્યાં? વિમલભાઈ. વિમલભાઈ. વિમલભાઈ વિમલભાઈ અહીંયાના ટ્રસ્ટી છે. સંભાળે સંચાલન કરે છે. સંચાલન. આવે એટલે બધા જાણ કરે, ફોન બરાબર. આવે એટલે હા, તો આપણે જગ્યા વિશે જાણકારી આપીને જગ્યા બતાવી ખબર પડી. તો ખૂબ ખૂબ આભાર તમારો ભાઈ.